હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સંયોજકતા બંધનવાદ સમજ્યા. આ સંયોજકતા બંધનવાદ મુજબ આપણે એ જોયું કે સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય. તો એમાં એવું હતું કે જ્યારે સહસંયોજક બંધની રચના થતી હોય ત્યારે પરમાણુની સંયોજકતા કક્ષક જ ભાગ લે. વધુમાં સંયોજકતા કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ અને આ બધી શરતોનું પાલન થાય તો બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધની રચના કરી પરમાણુમાંથી અણુની રચના થાય છે. ચાલો, ક્લિયર છે? આપણે આ બધું જોઈ ગયા છે. હવે આપણે સંયોજકતા બંધનવાદમાં ફક્ત ને ફક્ત આપણે હાઇડ્રોજન અણુનું ઉદાહરણ લીધું હતું, એટલે કે જેમાં બે જ પરમાણુઓ હોય. બે જ પરમાણુઓ હોય તો તેમની વચ્ચે ખૂબ સરળતાથી બંધ બને છે. પરંતુ બહુપરમાણુય અણુ એટલે કે બે કરતાં વધારે પરમાણુ ધરાવતા અણુઓમાં બંધ કઈ રીતે બનશે એની સમજૂતી આપણે આ સંકરણ દ્વારા સમજીશું. હવે જરા ધ્યાનથી જુઓ. કાર્બન પરમાણુ હોય, કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2, 2s2, 2px1, 2py1 અને 2p0 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય. 2pz કેટલા? 0. તો જોવા જઈએ તો અહીં આમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન, આમાં 0, બરાબર? એટલે એક ઇલેક્ટ્રોન અને આ તો સંપૂર્ણ ભરેલી હોય છે. તો કાર્બન કેટલા બંધો બનાવી શકતો હોવો જોઈએ, બરાબર? તો જોવા જઈએ તો સંયોજકતા બંધનવાદ મુજબ કાર્બનની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો જ બંધમાં ભાગ લેતી હોવાથી કાર્બનની આ એક કક્ષક અને આ એક કક્ષક ભાગ જ લે, બીજી કક્ષક ભાગ લેતી હોવી જોઈએ નહીં, બરાબર? ધારો કે કાર્બન હાઇડ્રોજન સાથે જોડાય તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે ને હાઇડ્રોજન બંધ બનાવે, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આવે ને અહીં બંધ બનાવે, બરાબર? પરંતુ તમને ખબર છે કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બનની સંયોજકતા 4 છે, મતલબ કાર્બન 4 બંધ બનાવી શકે, 4 થી ઓછા બંધ ન બનાવી શકે. તો એવા કિસ્સામાં કાર્બન પોતાની ઉત્તેજિત અવસ્થામાં જશે. ઉત્તેજિત અવસ્થામાં શું થશે કે આમાંનો એક ઇલેક્ટ્રોન ડાયરેક્ટ અહીં ચાલી જાય. આ બે તો હતા જ. ચલો, ઉત્તેજિત અવસ્થા કહેવાય કે 2sમાંનો એક ઇલેક્ટ્રોન 2pzમાં ચાલ્યો, 2pzમાં ચાલી ગયો, બરાબર? હવે તમે જોઈ શકો છો કે બધી જ 4 કક્ષકો ખાલી છે, માટે 4 બંધો બનાવવાની શક્યતા છે. ચાલો આપણે 4 બંધ બનાવી દઈશું. અહીં પેલો હાઇડ્રોજન આવે, આ એસ કક્ષક છે, તો એસ કક્ષક સાથે હાઇડ્રોજન આવે, પોતાની એસ કક્ષક યાદ કરો, આપણે હમણાં જ શીખી ગયા. એસ કક્ષક એક્સ કક્ષક સિગ્મા બંને શું કરે? રચના કરે. આ 3 પી કક્ષક છે, તો પી કક્ષક હાઇડ્રોજન એસ કક્ષક સાથે સિગ્મા બંને રચના કરે. પણ સવાલ એ છે કે બંધ તો બની ગયા, પણ શું ચારે ચારો બંધોની મજબૂતાઈ, લંબાઈ એક સમાન હશે ખરી? તો એનો જવાબ એ છે કે બંધની મજબૂતાઈ ઊર્જા પર આધાર રાખે. જો કક્ષકો બંધની રચના દરમિયાન કક્ષકોની ઊર્જા ઓછી તો બંધ મજબૂત બનશે અને કક્ષકોની ઊર્જા વધુ હશે તો બંધ થોડો નબળો રહેશે, કારણ કે તો બધું સ્થાયી ન રહેશે. તો તમને ખબર જ છે કે 2sની ઊર્જા કરતાં તો 2pની ઊર્જા વધુ છે. તો અહીં એવું છે કે કાર્બનની સંયોજકતા કક્ષક 2s અને 2pમાં ઊર્જાનો તફાવત છે અને હાઇડ્રોજન સમાન પરમાણુ હોવા છતાં જ્યારે એ 2s સાથે બંધ બનાવે તો એ ઓછી ઊર્જાવાળો બંધ મજબૂત હશે, જ્યારે આ બંધોની લંબાઈ અને મજબૂતાઈ જુદી જુદી હશે. તો આવું થાય એટલે કે કાર્બન સાથે રહેલા 4 બંધમાં 1-2 લાંબા, 1-2 ટૂંકા, મતલબ કે જરા અનિયમિત પ્રકારનું થાય તો આપણો અણુ સ્થાયી ન રહી શકે. એટલે વાત સમજવાની એ છે કે બહુપરમાણુય અણુમાં આ પરમાણુય કક્ષકો, શુદ્ધ પરમાણુય કક્ષકો, આપણે પરમાણુય કક્ષક માટે શબ્દ વાપરીશું, શુદ્ધ પરમાણુય કક્ષકો સીધા જ બંધ બનાવી શકતી નથી. પ્રથમ શું કરવું પડે? આ બધાની ઊર્જા સમાન કરવી પડે, બધાનો આકાર સમાન કરવો પડે,
તો એ જે હાઇડ્રોજન પરમાણુ જેવા બીજા પરમાણુ એની સાથે બંધ બનાવશે તો સરખી મજબૂતાઈ અને સરખી લંબાઈના હશે ને તો અણુ વધુ સ્થાયી રહી શકે. વાત સમજો કે ઉર્જા અલગ અલગ, આકાર અલગ અલગ, તો બંધની મજબૂતાઈ પણ અલગ અલગ હોય છે. તો આવું ન થાય એના માટે આપણે આવી પરમાણવીય કક્ષકો, શુદ્ધ પરમાણવીય કક્ષકો પર એક ક્રિયા કરીશું. એ ક્રિયાનું નામ જ છે સંકરણ. એ ક્રિયા શાના માટે હશે તો હવે ખ્યાલ આવી ગયો છે. એ ક્રિયા કરવાથી હંમેશા સંકરણ બંધની રચના પહેલાં કરવામાં આવે. એટલે કે આ બંધ બને તે પહેલાં એના પર આ સંકરણની ક્રિયા કરવામાં આવે. પરમાણુ ખુદ પોતે કરે. સંકરણ કરવાથી થશે શું? એ બધાની શક્તિ સમાન કરી દેશે. પહેલાં તો બધાની શક્તિ ભેગી કરે, સરખા ભાગે બધાને વહેંચી આપે, બધાનો આકાર સમાન કરી આપશે. હવે સમાન શક્તિ, સમાન આકાર બની જાય તો સ્વાભાવિક છે જે નવા બંધો બનશે એ જ્યારે બંધ બનાવશે ત્યારે બધાની બંધ લંબાઈ પણ સમાન હશે, ઉર્જા પણ સમાન હશે અને આવો અણુ સ્થાયી રહી શકે. તો સંકરણનો મતલબ જ એ છે કે કક્ષકોની શક્તિ, ઉર્જા, આકાર સમાન કરવો. વાત ક્લિયર થવી જોઈએ. શુદ્ધ પરમાણવીય કક્ષકો દ્વારા બનેલા બંધો સમાન હોતા નથી, માટે પરમાણવીય કક્ષકોને સંકરણ ક્રિયામાંથી પસાર કરવું પડે, એટલે જ સંકરણ. તો હવે સંકરણનો મતલબ શું છે એ આપણે લખીએ. સમજી તો ગયા, પણ હવે આપણે એને શબ્દમાં લખીશું. બે કે તેથી વધુ સંકરણ હંમેશા ઓછામાં ઓછી બે કક્ષક અથવા વધુ કક્ષકોનું થાય. એક કક્ષક સંકરણ ન પામે. બે કે તેથી વધુ શુદ્ધ પરમાણવીય કક્ષકો કે જેની શક્તિ, ઉર્જા જે કહો તે લગભગ સમાન હોય, તેવું બે કે તેથી વધુ પરમાણવીય કક્ષકો જેની શક્તિ કે ઉર્જા લગભગ સમાન હોય તેઓ એકબીજા સાથે સંમિશ્રણ પામી સમાન શક્તિ, સમાન આકાર પણ સમાન કરી દેશે. આકારની તેટલી જ સંખ્યાની એનો મતલબ શું? તમે 2 લેશો તો 2 જ મળશે, 4 લેશો તો 4 જ મળશે. 2 શુદ્ધ પરમાણવીય કક્ષકો લેશો તો તમને 2 જ સંકર કક્ષકો મળશે. તેટલી સંખ્યાની નવી કક્ષકોની રચના થાય. આ નવી કક્ષકોને, આ કક્ષકોને સંકૃત અથવા તો સંકર કક્ષકો, શબ્દ 2 છે, એક સંકૃત વપરાય અથવા સંકર કક્ષકો કહે છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે? સંકરણ કહે છે. તો વાત ક્લિયર હોવી જોઈએ કે સંકરણ એક એવી ક્રિયા છે કે જેની મદદથી આપણે શુદ્ધ પરમાણવીય કક્ષકોને એવી કક્ષકોમાં રૂપાંતર કરીએ કે જેની શક્તિ અને આકાર કેવો હોય? સમાન. તો ક્લિયર? પરમાણવીય કક્ષકો બંધ બનાવે તે પહેલાં એમની શક્તિ અને આકાર સમાન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે? સંકરણ કહે છે. હવે સંકરણની ખાસિયતો. ખાસિયતો આમાં આવી જ ગયું કે સંકરણ પામતી કક્ષકોની શક્તિ લગભગ સમાન હોવી જોઈએ. બરાબર? ચલો જોઈએ. એ લખ્યું 2 કે તેથી વધુ કે જેની શક્તિમાં તફાવત શક્તિ લગભગ સમાન હોય છે. ચલો, પહેલી ખાસિયત એ છે કે સંકર કક્ષકોની સંખ્યા જેટલી પરમાણવીય કક્ષકો હોય છે એટલી જ હોય છે. તો લખીશું સંકૃત કક્ષકોની સંખ્યા સંમિશ્રણ પામતી શુદ્ધ પરમાણવીય કક્ષકો જેટલી જ
હોય છે। મતલબ તમે 2 પરમાણ્વીય કક્ષક લેશો તો 2 સંકર કક્ષક મળશે, 4 લેશો તો 4 મળશે। ઓકે, નેક્સ્ટ કે સંકરમાં ભાગ લેતી કક્ષકોની સંકરણ પામેલી કક્ષકોની સંકૃત કક્ષકોની શક્તિ અને શક્તિ મીન્સ ઉર્જા, શક્તિ અને આકાર સમાન હોય છે। તો કક્ષકોની શક્તિ અને આકાર પણ સમાન થાય છે। હવે સંકરણ પામેલી કક્ષકો કેવી હોય છે? તો જો શુદ્ધ પરમાણ્વીય કક્ષકો દ્વારા બનેલા બંધોની મજબૂતાઈ સમાન હોતી નથી, માટે બંધ સ્થાયી હોતો નથી। તો આપણે એમ લખીશું કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા આપણી જે સંકૃત કક્ષકો છે, સંકૃત કક્ષકો સ્થાયી બંધની રચનામાં, મતલબ આના દ્વારા બનેલો બંધ કરતા આ કક્ષકો દ્વારા બનેલો બંધ વધુ સ્થાયી હોય છે, એમ કે સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક છે, અને લાસ્ટ મુદ્દો કે આ જે સંકૃત કક્ષકો છે એ ચોક્કસ દિશામાં દિશાત્મક હોય છે, એમની ગોઠવણી ચોક્કસ દિશાએ જ હોય છે। આપણે બોલો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સનનો સિદ્ધાંત પણ એને લાગુ પડે, અને ચોક્કસ દિશામાં દિશાત્મક હોય છે, એટલે કે જ્યારે બંધો બનશે તો તે જ દિશામાં બનશે, અને બંધો જો તે જ દિશામાં બને તો આપણે કહી શકીએ કે અણુ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે। તો આમ લખીશું આપણે કે સંકૃત કક્ષકો પસંદ કરેલી ચોક્કસ દિશામાં શું હોય છે? દિશાત્મક ગોઠવાયેલ હોય, જેથી સ્થાયી રચના અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે બોલો અપાકર્ષણ કેવું? ન્યૂનતમ અપાકર્ષણ લાગે। આમ ચોક્કસ દિશામાં ગોઠવાયેલ હોવાથી સંકૃત કક્ષકો અણુના ભૌમિતિક આકાર નક્કી કરે છે। આમ આવી કક્ષકો, આમ સંકૃત કક્ષકો અણુનો ભૌમિતિક આકાર માટે જવાબદાર છે। આપણે જોઈ ગયા છે 2 બંધો હોય તો રેખીય, 3 હોય તો સમતલીય ત્રિકોણ, 4 હોય તો સમચતુષ્ફલકીય, 5 હોય તો ત્રિકોણ દ્વિપિરામિડ, અને 6 હોય તો અષ્ટફલકીય। આ બધું આ કક્ષકોને જવાબદાર છે। ચલો હવે આપણે શરતો લેશું કે સંકરણ માટેની શરતો શું છે? ખાસિયત તો જોઈ ગયા। ખાસિયતમાં શું જોયું કે શુદ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે, સંખ્યામાં બદલાતો નથી। બધી જ કક્ષકોની શક્તિ અને આકાર, સંકૃત કક્ષકોની શક્તિ અને આકાર સમાન હોય છે। શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતાં આ સંકૃત કક્ષકો જે કંઈ બંધ બનાવે તે વધુ સ્થાયી હોય છે, મતલબ સ્થાયી બંધની રચનામાં એ વધુ અસરકારક હોય છે, અને ચોક્કસ દિશામાં ગોઠવાયેલી હોય છે, અને એના લીધે ગોઠવાયેલી હોય છે, જેથી સ્થાયી બંધ બને, સ્થાયી રચના બને, અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ બને। એટલે જ કહી શકીએ કે આ કક્ષકો જ અણુનો શું નક્કી કરે છે? ભૌમિતિક આકાર નક્કી કરે છે। હવે આપણે શરતોની વાત કરીએ તો શરતોમાં પ્રથમ શરત એ છે કે સંકરણ પામતી શુદ્ધ પરમાણ્વીય કક્ષકોની ઊર્જા લગભગ સમાન હોવી જોઈએ।
લગભગ સમાન હોવી જોઈએ, સમાન જ હોવી જરૂર નહીં, પણ લગભગ સમાન, પછી પણ બહુ વધુ તફાવત હોવો જોઈએ નહીં. આપણે એમ કહી શકીએ કે ભાઈ 1s 2s 2p 3s 3p, તો આ બધી નજીક નજીક હોય તો એમની ઉર્જાનો તફાવત ઓછો હોય, પણ પછી તમે એવું ન કહી શકો કે એક s કક્ષક અને એક 3p કક્ષક વચ્ચે સંકરણ થાય, એવું શક્ય નથી, કારણ કે અહીં ઉર્જાનો તફાવત શું થાય છે, ખૂબ વધી જાય. તો સમજો કે લગભગ ઉર્જા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. કઈ કક્ષકો સંકરણ પામે, તો સંયોજકતા કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકે, એ પણ લખવું જરૂરી છે કે પરમાણુની માત્ર સંયોજકતા કક્ષકો જ સંકરણમાં ભાગ લે છે. હવે આ તો બહુ આપણે ચેપ્ટરની શરૂઆતથી શીખતા આવ્યા કે બંધની રચનામાં માત્ર સંયોજકતા કક્ષક જ ભાગ લઈ શકે, માટે અહીં સંકરણમાં પણ એ જ ભાગ લઈ શકે. ત્રીજું, આ એક મુદ્દો છે, એની જરૂર પડશે આપણને, લખીશું આપણે હાલમાં. સંકરણ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી જરૂરી નથી. આ મુદ્દો શું કહે છે કે આપણે હમણાં કાર્બનવાળું એક ઉદાહરણ લીધું હતું. કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં માત્ર ને માત્ર 2 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા, માટે 2 જ બંધ બનાવતા હતા. પછી આપણે શું કર્યું કે એનો એક ઇલેક્ટ્રોન 2s નો એક ઇલેક્ટ્રોન આપણે ક્યાં મૂકી દીધો, 2pz-માં, બરાબર, ઉત્તેજિત અવસ્થાની. તો એને કહેવાય ઇલેક્ટ્રોનની બઢતી. હવે જરૂરી નથી કે દર વખત તમે ઇલેક્ટ્રોનની બઢતી કરો જ, જરૂર હોય તો કરવાની, ન હોય તો જરૂરી નથી. એમ એટલે કહેવાનો મતલબ કે સંકરણ પહેલાં ઇલેક્ટ્રોનની બઢતી હંમેશા જરૂરી નથી, હંમેશા જરૂરી નથી. અહીં લખીશું હંમેશા જરૂરી નથી, જરૂર હોય તો કરવું, બાકી દર વખતે કરવું જરૂરી હોતું નથી. અને છેલ્લો મુદ્દો ખૂબ અગત્યનો કે દર વખતે અર્ધપૂર્ણ કક્ષક જ, એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક જ સંકરણ પામે એવું નથી. પૂર્ણ ભરેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે. સાંભળજો, અર્ધપૂર્ણ પરમાણવીય કક્ષકો જ સંકરણમાં ભાગ લે એવું નથી, પરંતુ પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણ પામી શકે. પ્રશ્ન એ થશે કે સંકરણમાં જો પૂર્ણ ભરાયેલી કક્ષકો ભાગ લેતી હોય તો બંધ કેવી રીતે બનાવશે, કારણ કે એના તો એ 2 ઇલેક્ટ્રોન એની પાસે હોય જ છે, તો એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીં એટલું જ લખ્યું છે કે સંકરણમાં ભાગ લે, એવું નથી લખ્યું કે બંધની રચના કરે. ઘણી બધી કક્ષકો અબંધકારક પણ રહે છે, રાઈટ. તો એનો મતલબ એ થઈ ગયો કે પૂર્ણ ભરેલી કક્ષકો પણ સંકરણ પામી શકે પણ બંધની રચના ન કરે. તે શું બનશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યારે અર્ધપૂર્ણ સંકરણ પામેલી કક્ષકો જ બંધની રચના કરે છે. તો આ એની શરતો છે, આ એની ખાસિયતો છે, અને આ શું છે સંકરણ, એ છે સાદા અને ટૂંકા અર્થમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે શુદ્ધ પરમાણુય કક્ષકોની શક્તિ આકાર સમાન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે, સંકરણ કહે છે. આપણે આ ચેપ્ટરમાં કેટલા સંકરણોની ચર્ચા કરવાના છે, તો આપણે પ્રથમ ચર્ચા કરીશું sp સંકરણ, ત્યારબાદ sp2 સંકરણ, ત્યારબાદ sp3 સંકરણ. p કક્ષકો વધતી ગઈ, p3 જ આવે. આના પછી sp3d આવશે અને પછી sp3d2. તો આપણે આટલા સંકરણની ચર્ચા અહીં કરવાના છે. દરેકનું ઉદાહરણ લેશું અને સમજીશું. ઓકે, કોપી કરવાનું. હવે ફર્સ્ટ સંકરણ છે sp સંકરણ. sp સંકરણને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. sp નો મતલબ થાય એક s કક્ષક અને એક જ p કક્ષક. p પર જો 2 લખેલા હોય એટલે કે sp2 લખેલું હોય તો એક s કક્ષક અને 2 p કક્ષક.
sp3 હોય તો એક s કક્ષક અને 3 p કક્ષક, આ રીતે કક્ષકોની સંખ્યા દર્શાવે. ઓકે, તો sp સંકરણનો મતલબ પરમાણુની એક s કક્ષક અને એક p કક્ષક બરાબર શું કરશે, જ્યારે સમાન સંમિશ્રણ પામી સમાન શક્તિ અને સમાન આકારની નવી બે કક્ષકોની રચના કરે તો તે કક્ષકોને sp સંકૃત કક્ષકો કહેવામાં આવે છે. તો લખીશું કે પરમાણુની એક s કક્ષક અને એક p કક્ષક સંમિશ્રણ પામી સમાન આકાર અને સમાન શક્તિ ઊર્જા વાળી નવી, કેટલી તો જેટલી લે એટલી જ, આ એક અને આ એક એટલે બે થઈ, બે સંકર કક્ષકોની રચના કરે તો તેને sp સંકરણ કહે છે. તેને શું કહેવામાં આવે, sp સંકરણ કહે છે અને આ કક્ષકોને sp સંકૃત કક્ષકો કહે છે. ચલો, આ sp સંકૃત કક્ષકો માં s કક્ષક અને pz કક્ષક, પેલી જે p કક્ષક છે તેમાંની કઈ તો pz કક્ષકો z અક્ષ પર સમમિશ્રણ પામે છે. જો s કક્ષક છે અને pz કક્ષક છે, આ આપણી z અક્ષ છે. જ્યારે આ બંને નજીક આવશે તો આ z અક્ષ પર જ સંમિશ્રણ પામે છે. સંમિશ્રણ પામીને શું બનાવશે તો આ રીતે, જરા ધ્યાનથી જોજો, આ રીતે. પછી આ રીતે આ બે જે કક્ષકો છે એને sp સંકૃત કક્ષકો કહીશું. sp સંકૃત કક્ષકો છે. આ z અક્ષ છે, આ z અક્ષ પર સંમિશ્રણ પામે અને આ pz હોય છે, એક s અને એક pz કક્ષકો આ સંમિશ્રણ પામે છે. હવે બંનેની શક્તિ સમાન, બંનેનો આકાર સમાન, બે જ કક્ષકો s અને p જ કક્ષકો છે. તો દરેક કક્ષકમાં, અને આપણે આ રીતે અલગ કરી બતાવીએ, તમારે કન્ફ્યુઝન નહીં થવું જોઈએ. આ એક કક્ષક થઈ, તેમાં બ્લેક પેનથી છે તે બીજી કક્ષક કહેવાશે. બે જ કક્ષક છે તો બે જ કક્ષકમાં s લાક્ષણિકતા કેટલી અને p લાક્ષણિકતા કેટલી, તો બે જ કક્ષક છે તો 100 ને આપણે 2 વડે ભાગી દેવાના એટલે 50 આવશે. એનો મતલબ કે દરેક કક્ષકમાં 50% s લાક્ષણિકતા છે અને 50% p ની લાક્ષણિકતા હોય છે. તો લખીશું બંને સંકૃત કક્ષકોમાં 50% s લાક્ષણિકતા અને 50% p લાક્ષણિકતા હોય છે. બરાબર, બંનેની શક્તિ સમાન હોય, બંનેમાં s લાક્ષણિકતા 50% અને p લાક્ષણિકતા 50% હોય છે. બંને કક્ષકો શાના પર, pz અક્ષ પર, એટલે કે z અક્ષ પર સંમિશ્રણ પામે છે. હવે ખાસ વાત એ છે કે આ બંને કક્ષકો z અક્ષ પર કેટલા ખૂણે ગોઠવાયેલી હોય છે. તમે જોઈ શકો છો આ એક કક્ષક અને તેવી જ એક કક્ષક, એટલે આ જે ખૂણો બનાવી શકીએ તો એકચ્યુઅલી એ કેટલો ખૂણો ડિગ્રી કેટલો બની શકે, 180 ડિગ્રી, 180ના ખૂણે ગોઠવાયેલા છે. તો એ પણ લખીશું. આ બંને
sp कक्षकों, sp संकृत कक्षकों z अक्ष पर એકબીજા સાથે 180 ડિગ્રીના ખૂણે રેખીય રીતે દિશાત્મક હોય છે. બરાબર, એટલે જે બી પરમાણુમાં આ સંકર્ષણ થશે એનો આકાર રેખીય જ હશે. આપણે વાત કરી ગયા છે કે આ બંને કક્ષકો આ રીતે જ ગોઠવાઈ શકે નહીં તો જ એમની વચ્ચે લાગતું અપાકર્ષણ ન્યૂનતમ અને આકર્ષણ કેવું બને? મહત્તમ બને. સોરી, અપાકર્ષણ ન્યૂનતમ અને અંતર કેવું બને? મહત્તમ બને. તો આ રીતે ગોઠવાયેલી હોય છે અને sp સંકરણ કહે છે. હવે આપણે આ સંકરણને ઉદાહરણ BeCl2 ની રચના દ્વારા સમજીએ. કોની રચના દ્વારા? BeCl2 ની રચના આ સંકળ દ્વારા સમજીએ. ચલો, BeCl2 માં B તમારો મધ્યસ્થ પરમાણુ છે. Be મધ્યસ્થ પરમાણુ છે. Be ની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખીશું. Be ની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શોર્ટમાં બતાવીશું. ચાલો, Be Z બરાબર બોલો કેટલા આવશે? 4. તો 1s અને 2s. બરાબર, 1s2 એન્ડ 2s2. 2p હોતી જ નથી, 2p હશે જ નહીં. બરાબર, આ તો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો કે અહીં બાહ્યતમ કક્ષા 2 છે અને એમાં બંને ઇલેક્ટ્રોન ભરેલા છે, જ્યારે 2p 0 છે, મતલબ એમાં ઇલેક્ટ્રોન છે જ નથી. રાઈટ ને? આ આપણે 2px, 2py, 2pz કોઈ પણ આપી શકીએ. તમે z અહીંયા આપી શકો, કશે બી આપી શકો. આ z લઈ લો, અહીંથી x કરી દો, કંઈ વાંધો નથી. ઓકે, ખાલી છે. તો પછી કઈ રીતે બંધ બનાવી શકે? તમે જ વિચારો બંધની રચના થશે કે નહીં? તો શક્ય જ નથી. અહીં અર્ધપૂર્ણ એક પણ કક્ષક નથી. જે સંયોજકતા કક્ષક છે એ પણ સંપૂર્ણપણે ભરેલી છે. આ આપણો ભાગ સંયોજકતા કક્ષકનો થયો. આ તો ભરેલી છે ને ભરેલી કક્ષક ક્યારેય બંધમાં ભાગ ન લે. હા, સંકળમાં ભાગ લેશે પણ બંધમાં ભાગ લેશે નહીં. તો શું કરવું? તો તેવા કિસ્સામાં બી પોતાની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખશે. આ અગત્યનું, બીની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું. એને આપણે Be સ્ટાર કરી દઈશું. Z બરાબર બદલાશે નહીં, 1s2 રહેશે, 2s, 2pz, 2py અને 2px. બરાબર, ચલો બોલો શું બદલાઈ જવાનું? બદલાઈ એ જવાનું કે અહીં તો બે ઇલેક્ટ્રોન, તેમ અહીં જે ઇલેક્ટ્રોન હતો તે અહીં ચાલી ગયો. અને હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે એક 2s કક્ષક ખાલી અર્ધપૂર્ણ છે અને એક 2p કક્ષક એટલે કે 2pz કક્ષક અર્ધપૂર્ણ છે. હવે આ બંને કક્ષકો સંમિશ્રણ પામી sp સંકરણની શું કરે છે? રચના કરે છે. તો લખીશું કે Be ની ઉત્તેજિત અવસ્થામાં અર્ધપૂર્ણ એવી એક 2s અને એક 2pz કક્ષકો સંમિશ્રણ પામી બે બોલો sp સંકૃત કક્ષકોની શું કરે છે? રચના કરે છે. ચલો, હમણે સંકળ રચી દીધું. સંકળમાં શું થઈ ગયું હશે? સંકળ શબ્દો આવે એટલે સમાન આકાર અને સમાન ઉર્જા. હવે શું થશે? એ તો સંકળ રચી દેશે. હવે કોણ આવશે? પેલો Cl પરમાણુ આવશે. કોણ આવશે? Cl પરમાણુ. Cl પરમાણુ શું કરશે? તો BeCl, Cl ની વાત કરો, Cl ની ઇલેક્ટ્રોન રચના લખી જોઈએ આપણે તો Z બરાબર 17. અહીં આપણે નિયોન લખીએ તો પછી આવે 3s2, 3px,
3px2 3py2 અને 3pz1. હવે બોલો આમાંથી કોણ છે કે જે આ અર્ધપૂર્ણ કક્ષક સાથે બંધ બનાવી શકે? તો એ પણ અર્ધપૂર્ણ જ હોવી જોઈએ. એનો મતલબ કે Cl પરમાણુની કઈ 2pz જ બંધ બનાવે. તો એક Cl પરમાણુ આવે, પોતાની 2pz માંનો એક ઇલેક્ટ્રોન આપી એક બંધની રચના કરશે, એક સિગ્મા બંધની રચના કરશે. બીજો Cl પરમાણુ આવે, બીજો પોતાનો ઇલેક્ટ્રોન આપે, બીજો Cl બંધની રચના કરે. તો આ રીતે બંધની રચના થાય છે. તો ભાઈ નેક્સ્ટ મુદ્દો આપણે લખી દેશું કે આ સંકૃત કક્ષકો સાથે Cl પરમાણુની બે Cl પરમાણુ, કારણ કે બે કક્ષકો છે ને તો બે લેશું, બે Cl પરમાણુની અર્ધપૂર્ણ, બોલો કઈ 3pz કક્ષક સંમિશ્રણ પામી ઇલેક્ટ્રોનની ભાગીદારી રચી બે BeCl, બોલો કયા બંને? સહસંયોજક, અને તે પણ કયા પ્રકારનો? સિગ્મા પ્રકારનો બંધની સહસંયોજક સિગ્મા લખી દઈશું આપણે. સહસંયોજક સિગ્મા બંધની શું કરે છે? રચના કરે છે. સવાલ એ છે કે આકાર કેવો હશે? તો આપણે હમણાં ચર્ચા કરી ગયા કે જે બે sp સંકૃત કક્ષકો હોય છે તે એકબીજાને 180 ડિગ્રીના ખૂણે જ ગોઠવાયેલી હોય છે. તો પછી આ બે BeCl જે બંધ બનશે તે પણ કેવા હશે? 180 ડિગ્રીના ખૂણે જ ગોઠવાયેલા હશે. માટે અહીં આકાર અહીં પણ રેખીય જ બનશે. તો આપણે થોડો ભાગ દૂર કરીએ અને લખીશું. ચલો આ આપણી સંકૃત કક્ષક હતી. આ આપણી કઈ કક્ષક હતી? સંકૃત કક્ષક. કઈ? sp સંકૃત કક્ષક. હવે Cl પરમાણુની કઈ કક્ષક આવે? બોલો Cl પરમાણુની કઈ કક્ષક આવે? pz કક્ષક. એ શું કરશે? એ આ બાજુ એક કક્ષક સંમિશ્રણ પામે અને આ બાજુ એક કક્ષક સંમિશ્રણ પામે. આની વચમાં પેલા ભાગીદારીવાળા ઇલેક્ટ્રોન હોય છે, આ એક સિગ્મા બંધ અને આ એક સિગ્મા બંધ બને. એનો મતલબ કે Be નો પરમાણુ BeCl2ના પરમાણુમાં Be આ તરફ અને Cl આ તરફ હોય છે. તો આ બંધ કોણ બોલો કેટલો હોવાનો? 180 ડિગ્રીનો જ હોય છે ને આકાર રેખીય જ હોય છે. તો આ રીતે અણુની રચના થાય છે. તો લખીશું, શું લખીશું? કે છેલ્લો મુદ્દો કે અહીં બે BeCl બંધ એકબીજાને 180 ડિગ્રીના ખૂણે ગોઠવાય છે. હવે આવું થવાનું રીઝન આપણે સંયોજક વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પર રેપલ્સનના સિદ્ધાંતમાં જોઈ ગયા કે જેટલા દૂર હશે એટલું જ અપાકર્ષણ ઓછું બનશે ને તો જ વધારે સ્થાયી રહે. માટે આ રીતે ગોઠવાય 180ના ખૂણે ગોઠવાય છે. તેથી BeCl2 અણુ બોલો કેવો? રેખીય આકાર ધરાવે છે. બરાબર. તો આ BeCl2ની રચના છે. આ રીતે રચના થાય છે. ચલો કોપી કરો.